બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા એટલે કે એજીએમ દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો. સત્યમેવ જયતે ગ્રુપના સભ્યો દ્વારા એજન્ડા પર ચર્ચા કર્યા વગર મંજૂર કરાઈ ગયાની સામે વિરોધ નોંધાવતા સભામાં બબાલ મચી હતી. એજીએમ બાદ બીસીએ પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું કે બહુમતીથી તમામ એજન્ડા મંજૂર કરવામાં આવ્યા છે અને કુટુંબી ક્રિકેટ મેદાનમાં કામમાં 342 કરોડ નહીં માત્ર 204 કરોડનો ખર્ચ થયો છે. બીજી તરફ સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેન્કર અને જતીન વકીલે આઈજીએમને ગેરબંધારણીય ગણાવી ચૂંટણી જાહેર ન થવા તેમજ બંધારણમાં બહુમતી વિના ફેરફાર કરવાના મુદ્દે કડક વાંધો ઉઠાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું છે કે 39 પ્રશ્નોમાંથી માત્ર 4ના જવાબ આપવામાં આવ્યા અને 10 લાખથી વધુના ખર્ચની વિગતો આજ દિન સુધી વેબસાઇટ પર મુકાઈ નથી. એજીએમ બાદ બંને પક્ષોના નિવેદનો સામે આવતા હવે આ મુદ્દો વધુ ગરમાયો છે. એમણે જ નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે એફિડેવિટ કરીને કોન્સ્ટિટ્યુશન રજૂ કર્યું. કોન્સ્ટિટ્યુશનમાં 30 સપ્ટેમ્બર પહેલાં એજીએમ લાવવાની હતી, એજીએમ નથી લાવતા. ત્યાર પછી એની સાથે ઇલેક્શન કરવાનું હતું, ઇલેક્શન નથી લાવતા. એજન્ડા ચેન્જ કરવો હોય તો આ કોન્સ્ટિટ્યુશન સુપ્રીમ કોર્ટમાં જે રજૂ કર્યું એના એજન્ડામાં અહીંયા નીચે લખ્યું છે કે પ્રપોઝ કોઈ મેમ્બરે કરેલું હોય કે તમે કોન્સ્ટિટ્યુશન બદલો, ત્યાર પછી એ કોન્સ્ટિટ્યુશન બદલવા માટે એમણે એપેક્સ કાઉન્સિલમાં પાસ કરવું પડે અને એ જે બી જે છે 21 દિવસની નોટિસ આપી અને અહીંયા કહ્યું છે કે જે તમે એજન્ડા તમે જે કોન્સ્ટિટ્યુશન બદલો છો એના પેપર શેના પરથી તમે કયા નિર્ણય પર આવો છો એ કોઈ નિર્ણય બતાવવા ના આપ્યા કોઈ મેમ્બરને. અને સાથે પછી છેલ્લે એક જ વસ્તુ અમે કહીએ એ રીતે કોઈ મેમ્બરને બોલવા નહીં દેવાનો, કોઈ મેમ્બર પાસે કોઈ પોતાનો ઓપિનિયન રજૂ ના કરે. આટલા સિનિયર સિટીઝનો આવ્યા, દર્શનભાઈએ કહ્યું એ પ્રમાણે કે 80 વર્ષના એક લેડી હતા, એમણે કીધું દેર ઇઝ નો ડેમોક્રેસી, સરમુખત્યારશાહી, પેઢીનામાની સરમુખત્યારશાહી. અને એમની આજુબાજુ જે ફરવાવાળા છે એ બધા જ મેમ્બરો જાણે. આજની એજીએમ એક ફિયાસ્કો હતો, એક શેમ હતો. કારણ કે એજીએમનો મતલબ શું હોય કે તમે એક એજન્ડા મૂકો, પછી એની પર ડિસ્કશન થાય, બંને પાર્ટી બધા મેમ્બરોનો ઓપિનિયન લેવાય કે આ એજન્ડા સાચો છે અને પછી એના પર વોટિંગ થાય. અહીંયા આગળ 8 કે 9 જે એજન્ડા હતા એમાંથી એક પણ કોઈ પણ પ્રકારનું ડિસ્કશન નથી. અને તમે આજે લોકસભામાં બી જાઓ તો ગમે તેટલો વિરોધ પક્ષ હોય, વિરોધ પક્ષના નેતાને, વિરોધ પક્ષના લોકોને બોલવાનો મોકો મળે કોઈ બી એજન્ડા માટે. અહીંયા આગળ એવું કશું જ થયું નહીં. એજન્ડા મૂક્યો, પાસ, અને એવી રીતે આખી એજીએમ ફક્ત 12 થી 15 મિનિટમાં પતાવી દેવામાં આવી. કોઈને કશું બોલવા દેવામાં આવ્યું નથી અને સ્ટેજ પરથી જેવી એજીએમ પતાવી પાસ કરીને ઉતરી ગયા છે. તો આ એક પ્રકારનું, મારી જોડે સિનિયર લોકો છે એ લોકોએ તો એવું કીધું કે આવી એજીએમ અમે અમારી જિંદગીમાં જોઈ નથી કોઈ બી એનજીઓમાં. એક લેડી હતા 80 વર્ષના, એ બિચારા ખાલી એમાં જ આવ્યા હતા મિટિંગમાં ઇન્ટરેસ્ટથી. એ લેડી એવું બોલીને ગયા કે આ કયા પ્રકારની ડેમોક્રેસી છે, કે આવું તો અમે જોયું નથી, કે કોઈને કશું કહેવાનું નહીં, સીધું કહી દીધું, જાણે ઓર્ડર આપવા હોય એવી રીતની એજીએમ હતી. તો એજીએમ બોલાવી શું કામ, સીધો ઓર્ડર જ આપી દેવાનો હતો બધાને. તો ધીસ ઇઝ એબ્સોલ્યુટલી શેમ. અને આ અત્યંત દુઃખદાયક ઘટના છે કે ભાઈ બીસીએમાં આવી રીતનું થઈ રહ્યું છે. અને તમે જોઈ લીધું ને, જેવું એમને લાગ્યું કે અમે સ્ટેજ પર જઈને અમારું પ્રેસ કોન્ફરન્સ કરીએ તો બીસીએનું બોર્ડ ઉતારી દીધું. કેમ, અમે બીસીએના મેમ્બર નથી, અમારો હક નથી બીસીએ પર? 20 મેજોરિટી જેવું દેખાતું હતું, 90-10 જેવું હતું. એકચ્યુઅલી ખાલી 15-20 લોકો હતા જેને they were unhappy it seems. અને એવરીવન ઇઝ ઇન ફેવર. આપણે જે પોઝિટિવિટીથી કામથી જે કરી રહ્યા છે એવરી ઇઝ ઇન ફેવર. 2 મહિનામાં આપણી ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ બી આવવાની છે. સો વી હેવ ટુ ગેટ રેડી ફોર દેટ. સ્ટેડિયમ ઇઝ વેલ એપ્રિશિએટેડ. બીસીસીઆઈ એજીએમમાં બી સેક્રેટરી એમના સ્પીચમાં કહેલું કે બરોડાનું સ્ટેડિયમ બહુ સરસ છે. મોસ્ટ લાઇકલી કદાચ આપણને WPL બી પાછું આપશે બિકોઝ આપણું સક્સેસ ઇઝ સો ગુડ એન્ડ આપણી ફેસિલિટીઝ આર સો ગુડ. બધા રેઝોલ્યુશન જે આજે હતા એ હેઝ બીન પાસ્ડ વિથ લોટ ઓફ મેજોરિટી, 90-10 મેજોરિટી. અમુક લોકો બૂમો પાડતા હતા, બટ ઇટ વોઝ વેરી શોર્ટ. મોસ્ટ ઓફ ધ મેમ્બર્સ વેલ બિહેવ્ડ હતા અને પોઝિટિવિટી સાથે કામ કરે છે. સર, ખાસ કરીને કુટુંબી સ્ટેડિયમ જે બનાવ્યું ત્યારબાદ અન્ય 2 ગ્રાઉન્ડ પણ અલગ બનાવ્યા છે. વડોદરા ક્રિકેટ માટે ખૂબ સારી વાત છે, ક્રિકેટરો માટે સારી વાત છે. બરોબર, એ યુ રાઈટ. એકચ્યુઅલી અમારું ગોલ શું છે કમિટીનો, હવે મારા શીતલ અજીતના 6 વર્ષ પતવાયા, સોનુના 3 વર્ષ પતવાયા છે. અમારું એજન્ડા રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ હતું કે 3-4 મોટા મુદ્દા હતા. બરોબર, એક તો બરોડામાં સ્ટેડિયમ બનાવીએ. નંબર 2, આપણે ફાઇનાન્શિયલ આપણી બહુ બેકલોગ હતી એજીએમ્સ. એ બધી એજીએમ્સ પતે એટલે આપણે પૈસા આવે બીસીસીઆઈ માટે, જે આપણે સ્ટેડિયમમાં વાપરી શકાય અને ક્રિકેટ ડેવલપમેન્ટ વાપરી શકાય.
અને ત્રીજું હતું કે ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ. આ ત્રણ મેઇન એજન્ડા ત્રણ મેઇન એજન્ડા આઇટમ્સ આપ્યા હતા જેના લીધે કરેલા. રાઈટ. એટલે આવું છે ને તમે કહો છો ને કે હમણાં આ લોકો કહે છે કે 340 કરોડ સ્ટેડિયમ પર સ્પેન્ડ કર્યા છે. 340 કરોડ સ્ટેડિયમ પર નથી.